સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન ચાલી રહ્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે। પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા સુચારુ રૂપે ચાલી રહી છે। તેવામાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર પણ અલગ અલગ મતદાન મથકો પર વિઝિટ કરી અને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે। સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ ગણાતા મતદાન મથકો પર પોલીસ કમિશનર પોતે પહોંચ્યા છે, કામગીરીનું નિરીક્ષણ કર્યું છે, જરૂરી સૂચનાઓ આપી છે। તમામ મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટેની પૂરેપૂરી તકેદારી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે। અને તેવામાં પોલીસ કમિશનર પોતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ મતદાન મથક પર પહોંચી રહ્યા છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને નિરીક્ષણ પણ થયું છે। સમગ્ર શહેરમાં સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તમામ જગ્યાએ અત્યાર સુધી આપણે જોવા મળ્યું છે લોકો એક શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે। ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે જે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને જેમને ચાલવામાં પણ તકલીફ છે એવા નાગરિકો પણ પોતાના એક સિટીઝન તરીકેના એમના જવાબદારીઓ અદા કરવાના કમિટમેન્ટ સાથે લોકો ત્યાં મતદાન મથક સુધી આવી રહ્યા છે અને પોલીસ એક શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન પ્રક્રિયા સંપૂર્ણ કરવા માટે કટિબદ્ધ બનીને દરેક જગ્યાએ ઊભા છે અને જરૂરમંદ લોકોને મદદ પણ કરી રહ્યા છે। એક ફેસિલિટેટર તરીકે આ ડેમોક્રેસીના પર્વમાં દરેક નાગરિક પાર્ટિસિપેટ કરી શકે તે દિશામાં પ્રયાસો પણ કરી રહ્યા છે। તો મને વિશ્વાસ છે આખા દિવસ ચાલનાર આ પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે। સર, એવા કોઈ જગ્યા આઈડેન્ટિફાય છે જે સંવેદનશીલ ત્યાં પણ મુલાકાત લીધી છે, ત્યાં કેવી પરિસ્થિતિ શું? ને સવારથી કારેલીબાગ, કુંભારવાડા પોલીસ સ્ટેશન, પાણીગેટ જેવા જુદા જુદા વિસ્તારમાં આપણે મુલાકાત લીધી છે। કેટલાક વિસ્તારોમાં આપણે ભીડભાડ પણ જોવા મળ્યું છે, પરંતુ કોઈ પણ જગ્યાએ મતદારોને કોઈ પણ પ્રકારની અનાનુકૂળતા થતું હોય કે શાંતિ ડોલવાનો પ્રયાસ થયો હોય એવા એક પણ કિસ્સા નથી બન્યું અને બધા જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં જ ઇલેક્શનની પ્રક્રિયા ચાલી રહ્યું છે અને આવા જ પ્રક્રિયા અને પરિસ્થિતિ આખા દિવસમાં બની રહે તે માટે દરેક જગ્યાએ પોલીસની હાજરી, રૂટ પેટ્રોલિંગ, આપણા નાકા પોઈન્ટ ઉપરના પોલીસ અને આપણા વિઝિબિલિટી બની રહ્યું છે અને કેટલાક એલિમેન્ટ્સ જે પોટેન્શિયલ ડિસરપ્ટરો હતા એમને ગઈકાલ સાંજ સુધી આપણે ઇફેક્ટિવ તરીકેથી અટકાયતી પગલાં પણ લીધી છે। તો સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે।